પોરબંદરનો ઘેડ પંથક કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માધવપુર કુતિયાણા ઘેડ પંથક આખું પાણી થઈ ગયું છે। ઓજત અને ભાદર નદીના પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। ચિંગારિયાથી મંડેર તરફ જતો માર્ગ પણ બંધ થઈ ગયો છે। ભૌગોલિક સ્થિતિ આ પંથકની એવી છે કે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થાય છે અને એકવાર પાણી આ પંથકમાં ઘૂસ્યું એટલે અમુક મહિનાઓ સુધી પાણી ઓસરતા વાર લાગે છે। ઓજત અને ભાદર નદી ભારે વરસાદના કારણે નદીમાં જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ચિંગારિયાથી મંડેર તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે કારણ કે આખા રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે। હાલ આપણે આવી ચૂક્યા છીએ માધવપુર ગામની નજીકમાં આવેલ ચિંગરિયા ગામે। આ રસ્તો જે આપ જોઈ રહ્યા છો તે ચિંગરિયા ગામથી મંડેર ગામને જોડતો રસ્તો છે, જે વહીવટી તંત્રએ સદંતર બંધ કર્યો છે। કોઈ પણ જાતના વાહન વ્યવહાર અથવા તો કોઈ પણ જાતના વાહનોને અહીંથી આવવા જવાની સદંતર મનાઈ કરી દેવામાં આવી છે અને આમ પણ આ વિસ્તાર અત્યારે જોઈએ તો બેટમાં ફેરવાઈ ગયેલો હોય તેવું લાગી રહ્યું છે। ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। અત્યારે વહીવટી તંત્ર દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ માણસ અહીંથી આ રસ્તા ઉપર આગળ તરફ ન જઈ શકે તેના માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। અને અહીં આ જે વહેતું પાણી છે તે મધુવંતી તરફ જઈ રહ્યું છે। આ બધું પાણી મધુવંતી નદી સુધી જશે અને મધુવંતીથી સીધું દરિયાના સંગમ થશે। આ જ રીતના માધવપુરના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। જે આ જ રીતની પરિસ્થિતિ છે, ત્યાં જોવો ત્યાં પાણી જ દેખાય છે। આવી રીતના મંડેરની આજુબાજુમાં કળચ, ગળેજ જેવા ગામોને રસ્તા નાના મોટા ઘણા બધા રસ્તાઓ સંપર્ક વિહોણા થયા છે અને આ જ રીતનું પાણી દરેક જગ્યાએ જઈ રહ્યું છે। એબીપી ન્યૂઝ, અલ્પેશ મોઢા, પોરબંદર।